નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। સૌપ્રથમ સમાચારની વાત કરીએ। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। માતાએ પુખ્ત દીકરીને ભરણ પોષણ ચૂકવવું જ પડશે। સરળ પૈસા મળશે તો દીકરી નોકરી નહીં શોધે તેવો તર્ક કોર્ટે ફગાવ્યો। સંતાનો દ્વારા માતા પિતા પાસે ભરણ પોષણ માંગવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં એક એવો કિસ્સો પહોંચ્યો હતો જેમાં માતાએ પોતાની પુખ્ત અને શિક્ષિત દીકરીને અપાતું ભરણ પોષણ ઘટાડવા માટે અપીલ કરી હતી। જામનગરની આ માતાની દલીલ હતી કે જો દીકરીને બેઠા બેઠા પૈસા મળશે તો તે નોકરી શોધવાનો પ્રયત્ન નહીં કરે। જોકે હાઈકોર્ટે આ દલીલને ફગાવી દઈ ફેમિલી કોર્ટના ભરણ પોષણના આદેશને યથાવત રાખ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો 50 વર્ષ બાદ શક્તિપીઠનું શિખર ફરી દૂધ જેવું સફેદ બનશે। વડોદરા માઈ ભક્તે નિઃશુલ્ક સફાઈની જવાબદારી સ્વીકારી। દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરના ભવ્ય આરસના શિખર અને કોતરણીને તેને મૂળ ચમક પાછી આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 5 દાયકાથી કુદરતી પરિબળોને કારણે ઝાંખા પડેલા સંગમ મરમરને વડોદરાની એક ખાનગી કંપની દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી ચમકાવવાની કામગીરી હાથ ધરાઈ છે। સમાચારમાં આગળ વધીએ તો અમિત શાહ આજે અમદાવાદમાં વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇન પ્રોજેક્ટ સહિતના 330 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 28 ડિસેમ્બર 2025 રવિવારના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા 330 કરોડના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ, લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો સુરત પોલીસ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંગમ સાબિત થાય છે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે। કાપોદ્રા અને વરાસા પોલીસ સ્ટેશનમાંથી વિભાજિત કરી જન ભાગીદારીથી રૂપિયા 1 કરોડના ખર્ચે નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે પોલીસ સ્ટેશન પરિસરમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। સમાચારમાં આગળ વધીએ તો 1 વર્ષના બાળક પર લોખંડની પાણીની ટાંકી પડતા બાળકનું મોત। સુરત જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 1 વર્ષના બાળક પર લોખંડની પાણીની ટાંકી પડતા બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સમાચારમાં આગળ વધીએ તો નેપાળના ટુરિઝમ પ્રમોશન માટે રાજદૂત ડૉક્ટર શંકર પ્રસાદ શર્મા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા। ભારત ખાતે નેપાળના રાજદૂત ડૉક્ટર શંકર પ્રસાદ શર્માએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી। આગળના સમાચાર જણાવું તે પહેલાં દરેક મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં, જેથી કરી રોજના તાજા સમાચાર તમને મળતા રહે। તો આગળના સમાચારની વાત કરીએ તો હવે સુરત અને લંડનમાં પણ ખોડલધામ મંદિરનું નિર્માણ થશે। કોર કમિટીની બેઠક બાદ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી। શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ 2 જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો રાજકોટના માર્ગો પર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા। હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથી યાત્રા યોજાઈ। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ થયો છે। કથાના પ્રથમ દિવસે શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી રેસકોર્સ સુધી એક ભવ્ય અને સ્મરણીય પોથી યાત્રા નીકળી હતી, જેમાં આખું શહેર ભક્તિમય માહોલમાં રંગાયું હતું। કથાના પ્રારંભ પૂર્વે બપોરે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 153 યજમાનોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી 551 પોથીઓનું પૂજન કરવામાં આવ્યું હતું। પૂજન બાદ વાજતે ગાજતે પોથી યાત્રાનું પ્રસ્થાન થયું હતું। આ યાત્રા વિરાણી હાઈસ્કૂલથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, રેસકોર્સ સર્કલ અને કિસાનપરા ચોક થઈને કથા સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડમાં પહોંચી હતી। સમાચારમાં આગળ વધીએ તો ચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રીનું કારમાં અપહરણ। 4 શખ્સોએ ગોંધી રાખીને માર્યો। ચોટીલા તાલુકાના ખેરડી ગામે રહેતા અને ભાજપના પદાધિકારી પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે। કૌટુંબિક મામલે આપેલી બાતમીની અદાવત રાખી 4 શખ્સોએ યુવકનું કારમાં અપહરણ કરી 3 કલાક સુધી ગોંધી રાખી ઢોરમાર માર્યો હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે। હાલ ઈજાગ્રસ્ત યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે।
સમાચારમાં આગળ વધીએ તો 31ને લઈને પોલીસ એલર્ટ. મોબાઈલ ફોરેન્સિક વાન અને એન્ટી નાર્કોટિક કિટ સાથે ચેકિંગ કરશે. સુરતમાં 31ને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. સુરતમાં પોલીસ મોબાઈલ ફોરેન્સિક વાન અને એન્ટી નાર્કોટિક કિટ સાથે ચેકિંગ કરશે, જેથી કોઈ વ્યક્તિએ જો નશો કર્યો હોય તો તેનો રિપોર્ટ સ્થળ પર જ આવી જશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ પોલીસ બાજ નજર રાખશે. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા દાદા. અમિત શાહ પ્રેરિત રમશે બાળક ખેલશે બાળક અભિયાન અંતર્ગત ભૂલકાઓ સાથે કરી જ્ઞાન ગોષ્ઠી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત રમશે બાળક ખેલશે બાળક પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે એક વિશેષ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ફન બ્લાસ્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિતિ રહી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને કલાકો સુધી તેમની કાલી કેલી વાતો સાંભળી મબલક વાલ વરસાવ્યો હતો. સમાચારમાં આગળ વધીએ તો નીરજ ચોપરા અને હિમાનીના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા પીએમ મોદી. ભગવાન શ્રીરામની ખાસ મૂર્તિ ભેટ આપી. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા અને ટેનિસ ખેલાડી હિમાની મોરે તાજેતરમાં એક ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં દેશના અગ્રણી નેતાઓ અને હસ્તીઓએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. તેઓ લગભગ 10 મિનિટ રોકાયા અને પરિવાર સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. સમાચારમાં આગળ વધીએ તો બિહારમાં ભયાનક ટ્રેન અકસ્માત. સિમેન્ટ ભરેલી ગાડીમાંથી 17 ડબ્બા પાટા પરથી ઉતર્યા તો 3 ડબ્બા નદીમાં ખાબક્યા. બિહારમાં જમુઈ જિલ્લામાં ગત મોડી રાત્રે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સિમેન્ટથી ભરેલી એક માલગાડી પાટા પરથી ઉતરી જતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત અંદાજે રાત્રે 12 વાગ્યાની આસપાસ આસનસોલ રેલવે ડિવિઝન હેઠળના જસી ડી ઝાઝા મુખ્ય રેલ એક સેક્શન પર બન્યો હતો. અકસ્માતને કારણે સિમેન્ટના કટ્ટાઓ પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. સમાચારમાં આગળ વધીએ તો સુપ્રીમ કોર્ટે અરવલ્લી અંગે વધતા વિવાદ બાદ સુઓ મોટો કેસ નોંધ્યો. સોમવારે કરશે સુનાવણી. અરવલ્લી પર્વતોની પરિભાષા તાજેતરમાં થયેલા ફેરફારથી ઊભી થયેલી ચિંતા પર સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. એવી આશંકા છે કે તેનાથી અનિયંત્રિત ખાણકામોનો માર્ગ ખુલી શકે છે અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ શકે છે. સમાચારમાં આગળ વધીએ તો નવા વર્ષ પહેલાં તીવ્ર ઠંડીની આગાહી. ગુજરાત, દિલ્હીથી હિમાલય સુધી ઠંડીમાં થયો વધારો. દેશભરમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ ચાલુ છે. આઈએમડીએ ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ, શીતલહેર અને ઠંડા દિવસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 ડિસેમ્બરથી સવાર સુધી આસામ અને મેઘાલય, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની શક્યતા છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. નમસ્કાર.